આપણે સૌ ભક્તો ગુરુ પૂર્ણિમાનો સમય ઉજવવા આવ્યા છે। જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે ખાલી શિક્ષકોનું પૂજન કરતા હતા, પણ આપણને ત્યારે ખબર નહીં હતી કે સાચું ગુરુનું પૂજન કેવું કરવું। તે આપણા આ સંતો થકી ખબર પડી કે આપણે ગુરુનું પૂજન કઈ રીતે કરવું ને કેવી રીતે કરવું। તો સ્વામીની વાતનો પ્રકરણ પહેલી વાતમાં લખ્યું છે કે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે। તો વિચાર કરીએ કે પ્રબોધ સ્વામી મુરદની ધરતી પર પધારેલા ને ત્યારે એવું કીધેલું કે અમે અહીંયા આ બધા તીર્થોના દર્શન કરવા માટે આવ્યા છે। તો ભગવાન શા માટે અહીં પધાર્યા? અનંત બ્રહ્માંડો છે, પણ ભગવાન આ ધરતી પર પધાર્યા, આ સમામાં પધાર્યા અને આપણા આત્માનું જતન કરવા માટે આ પુરુષ ધરતી પર પધાર્યા। તો આપણે આજે ગુરુ પૂર્ણિમાનો સમય છે, તો આપણે ગુરુને શું અર્પણ કરી શકીએ? તો પહેલાં જ પ્રકરણની પહેલી વાતમાં લખ્યું છે કે મહિમા સમજવા જેવું બીજું કોઈ સાધન નથી ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં। તો ગુણાતીત પુરુષોના જીવનમાંથી આપણને સ્વામીજી વર્ષોથી કહેતા હતા કે આપણે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું છે। સ્વામીજી જ્યારે પ્રવચન કરતા ને ત્યારે આ સેન્ટેન્સ બોલતા ત્યારે એવું થતું કે સ્વામીજી કેમ રિપીટ કર્યા કરતા હોય, પણ વિચાર કરીએ કે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવાનું એટલે તો સ્વામીજીનો વિચાર કરીએ કે એમણે ગુરુનું વચન અધ્ધર ઝીલે। યોગીજી મહારાજે સ્વામીજીને કીધેલું જલજીણીનો સમયો હતો, તો એમણે કીધું કે ગુરુ આપણે જલજીણીનો સમયો કરવો છે, તો તમે પાછળ ગઈને બધું સાફ કરી આવો, બેસવાની વ્યવસ્થા કરી આવો। આપણે બધાને પ્રસંગની ખબર છે, પણ આપણે બી કંઈક આપણે સ્વામીજીના જીવનમાં ડૂબી ને સ્વામીજી સાધક લેવલે આપણને જે જીવન દર્શન કરાવી ગયા છે એ જીવનમાં આપણે ડૂબવું છે। તો સ્વામીજીની સાથે ત્યારે કોઈ સેવકો નહોતા અને સ્વામીજીએ ત્યારે એકલા આખી રાત સેવા કરી અને બીજા દિવસે સવારના યોગીજી મહારાજની સેવામાં પહોંચી જાય છે। તો વિચાર કરીએ કે કોઈ કમ્પ્લેન નથી કરી કે યોગીજી મહારાજ કે હું એકલો જ છું, કેવી રીતના સેવા કરું। તો આપણે વિચાર કરીએ કે આપણા જીવનમાં બી આવા હળદળs આવતા હોય અપ્સ એન્ડ ડાઉન સત્સંગમાં, પણ આપણે ત્યારે સ્વામીજીનો વિચાર કરવાનો। તેઓ પ્રબોધ સ્વામીના જીવનનો વિચાર કરીએ તો પ્રબોધ સ્વામીના જીવનમાં પણ લાખો પ્રસંગો છે, પણ એમાંનો એક મને જે ગમે છે એ પ્રસંગની વાત કરીએ તો એક વખત પ્રબોધ સ્વામીજીને સનાતન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રબોધ સ્વામીજી તમને કોઈ સપનું આવે? તો પ્રબોધ સ્વામીએ કીધું કે હા આવે ને। તો સનાતન સ્વામીએ પૂછ્યું કે પ્રબોધ સ્વામી તમને શું સપનું આવે? વિચાર કરીએ કે આપણા આટલા બધા ભક્તોને જોઈએ ને તો પગ અહીંયા જ ધૂતતા હતા પહેલાં મારા, પણ વિચાર કરીએ કે આપણા સૌના આત્માના માવતર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, એમણે કેવા વિચાર આવે આપણે એ વિચાર કરવા છે, કેવા સપના આવે એનો વિચાર કરવો છે। તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કીધું કે મને સપના આવે છે ને, તો સનાતન સ્વામીએ પૂછ્યું કે શું સપનું આવે? તો ગુરુહરિએ કીધું કે એક બહુ મોટું ગ્રાઉન્ડ હોય, એમાં મોટો સ્ટેજ બનાવેલો હોય, એ સ્ટેજમાં આસન હોય ને આસનની ઉપર સનાતન સ્વામી કે તમે બિરાજમાન હોવ ને તમને હું દંડવટ કરતો હોઉં ને એવા સપના આવે છે મને। તો વિચાર કરીએ કે આપણા ગુરુહરિને કેવા સપના આવે છે, ને આપણો વિચાર કરીએ તો અમારા જીવનનો વિચાર કરીએ ને તો અમારું ધોળ જેવું જીવન હતું, પશુ જેવું હતું। એમાંથી પ્રબોધ સ્વામીજીએ આજે માણસ બનાવ્યા ને આજે અમરીશ દીક્ષા આપીને માણસ માટે અક્ષરબ્રહ્મ બનાવવાની પ્રોસેસ ચાલી રહી છે। સર્વમંગલ સ્વામીએ બોમ્બેના અત્યારે ગુરુ પૂર્ણિમાના સમયમાં વાત કરેલી કે ગુરુ શું કાર્ય કરે? તો કે 3 વસ્તુ કરે। એક તો પોતાના ભક્તોનું અંતર વાંચે, બીજું ભક્તોના દોષને જાણે ને દૂર કરે, ને ત્રીજું નિશ્ચિંતા અને નિર્ભયતાથી જીવવાનું બળ આપે। તો નિશ્ચિંતા પ્રગટે કેવી રીતે? અત્યારે આપણે જોઈએ તો રાતે બધા
ઊંઘ નહીં આવે ને તો ઊંઘવાની ગોળી લે છે. કોઈના જીવનમાં નિશ્ચિંતા નથી. આપણે વિચાર કરીએ કે અત્યારે હીરા ઉદ્યોગ આપણા અહીંયા વધારે છે, તો હીરામાં જોઈએ તો મંદી છે. તો અત્યારે રીલ્સ આવે છે કે રત્ન કલાકારો છે ને તે લોકો સુસાઇડ નહીં કરતા, કે તમારી પાસે કામ નહીં હોય ને તો અમે આપીશું. પછી આપણે જોબ કરતા હોય તો જોબમાં ટેન્શન નહીં કે કાલે આપણને ફાયર કરી દીધા તો કોઈના જીવનમાં નિશ્ચિંતા નથી. પણ આપણે વિચાર કરીએ કે અહીંયા હજારો ભક્તો બેઠા છે, આપણા સૌના જીવનમાં નિશ્ચિંતા છે. કેમ કે આપણા જીવનમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીનો યોગ છે. તો સંત આપણા જીવનમાં શું કાર્ય કરે? તો વિચાર કરીએ, સંત વિશે આપણે વિચાર કરીએ તો કહીએ કે આપણે સંતો ધ મેસેન્જર ઓફ ગોડ છે, ભગવાનનો સંદેશો વ્યાપક કરે. તો સંતો આપણા જીવનમાં શું કાર્ય કરે? તો અમે જ્યારે રાજકોટ અભ્યાસ કરતા હતા 2011માં, તો 2011માં જ્યારે અભ્યાસ કરતા હતા ને ત્યારે અમારા બધા જ દરવાજા ખુલ્લા હતા. નોનવેજ, રખડવું, પછી ઇમ્પ્રેસ કરવા, બધું જ હતું અમારા જીવનમાં. તો એક વખત હોસ્ટેલની બહાર જ લારી હતી ઈંડાની, અમે બધા ઈંડા જમતા હતા ને ત્યાંથી સરવાટી સ્વામીની કાર પસાર થઈ. તો અમને નહીં ખબર કે સરવાટી સ્વામીની ગાડી છે, એટલે અમે બધા તો જમતા હતા. એટલે અમારા લીડર છે જીલભાઈ, એમની પર ફોન આવ્યો કે ક્યાં છો, શું કરો છો? જીલભાઈ કે પંજાબી જમીએ છીએ અમે કે અહીંયા બહાર રેસ્ટોરન્ટમાં. એ સરવાટી સ્વામીએ ફોન મૂકી દીધો, કંઈ વાંધો નહીં કે. પછી જ્યારે સંતોની સેવામાં ગયા ત્યારે સરવાટી સ્વામીએ હેટ કરીને પ્રેમ કરીને કીધું કે આપણાથી ઈંડા નહીં ખવાય, આપણે સંતોની સેવામાં આવીએ છીએ તો ઈંડા નહીં ખવાય. તો વિચાર કરીએ કે પછી ધીમે ધીમે બધાએ સંકલ્પ કર્યો, અને એવો સંકલ્પ કર્યો કે તે દિવસથી લઈને આજ દિવસ સુધી બાજુમાં કોઈ ઈંડા ખાતો હોય ને તો જોવાની ઈચ્છા નથી થતી ને ખાવાની ઈચ્છા નથી થતી. તો વિચાર કરીએ કે ખાલી આપણને જ નિશ્ચિંતા નથી ના, આપણા ફાધરને આપણાથી વધારે આપણી ચિંતા હોય છે. પણ આવા સંતોનો યોગ થયો હોય તો આપણા જીવનમાં, આપણા ઘરમાં નિશ્ચિંતા પ્રગટે. તો સંતોનો કેવો પ્રેમ કરે એની બીજી વાત કરીએ તો જ્યારે હરિભરથાણાનો સમયો હતો ને ત્યારે સમયો પતી ગયો ને પછી સુરત સ્વામીજીની આપણે બધાને ખબર છે કે એવી ભક્તિ છે. તો સમયો પતી ગયો ને તો એમને રાતના 10 વાગે વિચાર આવ્યો કે જેટલા બી બેનરો છે ને બધા ઉતારી લેવા છે. અમારા મંડળના લીડર જીલભાઈ પર અધિકાર કરે સુરત સ્વામીજી, તો એમને ફોન કર્યો જીલભાઈને રાતના 10 વાગે કે આપણે બધા બેનરો ઉતારી લેવા છે. એટલે જીલભાઈએ અમને બધાને ફોન કર્યા કે તમે આવી જાઓ. તો મને જ પહેલાં વિચાર આવતો હતો કે સ્વામી રાતના 10 વાગે કઈ રીતના બેનર ઉતારવા જવાના? પણ મન બુદ્ધિ મારીને કીધું ને 2 સારા સાધુ ને 4 સારા હરિભગત નિરંતર હોકારા કરનારા જોઈએ. તો અમે બધા મન બુદ્ધિ મારીને નીકળી ગયા. ફાઉન્ટેન હોટલથી લઈને સામપુરા અને સામપુરાથી લઈને હરિભરથાણા. તો વિચાર કરે રાતના 1:30 વાગે અમે હરિભરથાણા પહોંચ્યા ને ત્યાં સુરત સ્વામીજી અમારા માટે ચા ને નાસ્તો રેડી કરીને તૈયાર હતો. અને સુરત સ્વામીનો વિચાર કરીએ ને તો બીમાર હતા. તો અહીંયા બધા માતાઓ બેઠા છે, તો 100 માતાઓનો પ્રેમ ભેગો કરે ને એનાથી વિશેષ પ્રેમ સુરત સ્વામી ને સર્વમંગલ સ્વામી આપણે સૌને આપી રહ્યા છે. બાકી અમારા જીવનનો વિચાર કરીએ તો અત્યારે જો પ્રબોધ સ્વામી નહીં મળ્યા હોત, સુરત સ્વામી, સર્વમંગલ સ્વામી નહીં મળ્યા હોત તો રાતના અમને બી પીપોદરાની કોઈ જીઆઈડીસીમાંથી ઊંચકીને જ લાવવા પડતે બધાને. અમારા મંદિરના બધા યુવકો, બધા જ દરવાજા બધાના ખુલ્લા હતા. પણ આવા સંતોનો યોગ થયો, ટાઈમે યોગ થયો. તો આપણે છેલ્લે એક જ પ્રાર્થના કરવી છે કે સર્વમંગલ સ્વામીએ છે ને ભુજના મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને ત્યારે એમણે એક વાત કરેલી હતી કે ભગવાન ગુજરાતમાં જ કેમ પધાર્યા? અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ભગવાન ટાઈમ સ્ક્વેર જોવા કેમ નહીં ગયા? તો વિચાર કરીએ એમને ત્યાંથી પણ એમને ગુજરાત દેખાતું હતું. કેમ ગુજરાત કેમ દેખાતું હતું? કેમ કે આપણે બધા ગુજરાતમાં પધાર્યા કારણ કે એમને ખબર હતી કે મારી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય દાસત્વને ધારણ કરી શકે એવો સમાજ તો આ ગુજરાતમાં જ છે.
વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ ઓફ ધ યુનિવર્સ એવું સ્વામીજી કહેતા. અને પ્રબોધ સ્વામીએ એમાંથી હજુ કરેક્શન કરીને આપણને કીધું કે વી આર સિલેક્ટેડ ચોઝન વન. આપણે બધાને સિલેક્ટ કર્યા છે પ્રબોધ સ્વામીજી અહીંયા, તો આપણે ખૂબ નસીબદાર છે. મારી જીવનનો એક છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું કે આપણે વિચાર કરીએ કે આધ્યાત્મિક રીતે તો આપણો ફાયદો થાય જ છે, પણ જ્યારે અમે સત્સંગમાં નહીં હતા ત્યારે જ્યારે અમારું 12th પત્યું ત્યારે અમને બી એવી ઈચ્છા થતી હતી કે અમે બી ગાડી લઈને ફરીએ, કોલેજમાં ગઈએ, અમે બી શો ઓફ કરીએ બધે બહાર ગઈને. પછી મહારાજનું કરવું ને રાજકોટ મૂકી દીધા અમને. પણ ત્યારે જ્યારે 8th સ્ટેન્ડર્ડમાં હતા ને ત્યારે એક દીકરી હાથે હેટ હતું. તો એ દીકરી હાથે હેટ હતું, પણ જ્યારે એમ નક્કી કર્યું કે હવે એમની સાથે જોડાવું છે ત્યારે ભગવાને અલગ કરી દીધા. તો ત્યાર પછી તો 2-3 વર્ષ પતી ગયા. પછી જ્યારે અમે કોલેજ રાજકોટમાં ગયા ને ત્યારે વિચાર કર્યો કે ચાલો પાછો આપણે એમનો કોન્ટેક કરવો છે. તો ગમે ત્યાંથી નંબર શોધી લાવ્યા, એમનો કોન્ટેક કરવાની ટ્રાય કરી, પણ એ રિસ્પોન્સ આપે ને રિસ્પોન્સ નહીં આપે, ફોન ઉચકે ને તો કે રોંગ નંબર છે, ખોટો નંબર છે. તો એ જ ટાઈમની અંદર અમારી સાથે રૂમમાં બી ઘણા બધા રૂમમેટ હતા. એમાં મુરડના હસુ કાકા છે અમારા માવટર, એમના દીકરા છે ચિરંતનભાઈ કરીને. તેમણે મને કીધું કે ભજન કરવાનું આપણે. ત્યારે આપણે એક બી સભા નહીં ભરતા હતા અને સ્વામિનારાયણની એક બી સભા નહીં ભરતા, અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે થોડોક બી હેટ નહીં હતો, વિચાર જ નહીં આવતો હતો કે આપણે આ સંપ્રદાયમાં જવું છે. તો વિચાર કરીએ કે આધ્યાત્મિક લેવલે તો ફાયદો થાય છે, પણ આ લોકની રીતે બી તે ટાઈમમાં વિચાર કરીએ તો એમણે મને કીધું કે ભજન કરો બધું સારું થઈ જાય. એટલે મેં કીધું ભજન કરે તો ભજન કરાવું તો એ છોકરી મને સામેથી ફોન કરવાની છે. તો પછી એમણે કીધું કે ચાલો જો તમે ભજન કરો ને એ છોકરીનો ફોન આવે તો આપણે સભામાં આવવાનું. તો એ કહે કે એવું બધું મને નહીં ફાવે કે. મેં કીધું કરો તો ખરા, જો તમારે સભામાં લઈ જવાય તો એવું કરો તમે. તો એમણે પછી કીધું કે ચાલો હું એક જ વખત ભજન કરા, પછી હું તમારા માટે નહીં કરું, તમારા સભામાં આવો તો બી ઠીક, નહીં આવો તો બી કંઈ નહીં, પણ એ બધી વસ્તુ માટે અમે કે ભજન નહીં કરીએ. મેં કીધું કરો તો ખરા. તો જે દીકરી માટે મેં 5 મહિના કન્ટિન્યુ કોલ કર્યા એને, પણ એને રિસીવ નહીં કર્યા, ને રિસીવ કર્યો તો એને એવું કીધું કે ભાઈ હું અવેલેબલ નથી અથવા મારે તારી સાથે વાત નથી કરી. તો એ દીકરીને એ ભગતે ભજન કર્યું રાતના. બીજા દિવસે સવારના 7 વાગે અમે કોલેજમાં જતા હતા તો એ દીકરીનો સામેથી ફોન આવ્યો કે મારે તારી સાથે વાત કરવી છે. તો વિચાર કરીએ કે ભજન કર્યું ને, એમણે ભજન કર્યું મારા માટે, લૌકિક જગત માટે. તો જો લૌકિક જગતની પ્રાર્થના પ્રબોધ સ્વામી સાંભળી લેતા હોય તો આપણે આધ્યાત્મિક જગતની પ્રાર્થના પ્રબોધ સ્વામી કેમ નહીં સાંભળે? તો પ્રબોધ સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે એમણે મિશન ડબલની વાત કરી છે આપણને કે 25 વર્ષનું કામ 5 વર્ષમાં પૂરું કરવું છે. હવે આપણે વિચાર કરીએ કે અત્યારે આજના દિવસે આ સમયો કર્યો છે, આવતા જ રવિવારે કરવો હોય ને તો આપણાથી નહીં થાય. એક સમયો બીજી વખત નહીં થાય, પણ પ્રબોધ સ્વામીજીએ 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે એવો સંકલ્પ કર્યો છે. તો આજના દિવસે સર્વમંગલ સ્વામીના ચરણે એક જ પ્રાર્થના કરવી છે કે અમે જેવા છે તેવા, અમારે તો કોઈ સ્ટેટસ નહીં હતું, અમે તો કોઈ લાયક નહીં હતા, પણ આજે પ્રબોધ સ્વામીએ અમરીશ દીક્ષા આપીને અક્ષર બ્રહ્મનો દેહ બાંધવાની જે તક આપી છે તો એ તક અમે ચૂકી ના જઈએ. સ્વામીજી કહેતા કે છેલ્લો જન્મ કરવો છે તો પ્રબોધ સ્વામીજીને તો બહુ ઉલ્લુ બનાવ્યા, પણ હવે તમને ઉલ્લુ નહીં બનાવીએ અને ખરેખર અમારો છેલ્લો જન્મ થાય એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.